વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા AKFIના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા 72મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનું સાંજે સમાપન થયું હતું। સ્પર્ધાની રમાયેલ અંતિમ ફાઇનલ મેચ રેલવે વિરુદ્ધ મહારાષ્ટ્રની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં રેલવેની ટીમનો વિજય થયો હતો। 72મી સિનિયર નેશનલ કબડ્ડી સ્પર્ધાનું આજે સમાપન થયું હતું। અંતિમ મેચો ખૂબ જ રસપ્રદ રહી। સેમીફાઇનલ અને ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી। પ્રથમ સેમીફાઇનલમાં મહારાષ્ટ્ર જીતી, જ્યારે રેલવે અને ચંદીગઢ વચ્ચે ટાઈ થતાં 5-5ની રેડમાં રેલવે વિજેતા થઈ ફાઇનલમાં પહોંચી। રેલવે અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં રેલવે ચેમ્પિયન થઈ હતી। ફર્સ્ટ હાફમાં રેલવેના 22 અને મહારાષ્ટ્રના 18 પોઈન્ટ હતા, પરંતુ સેકન્ડ હાફમાં રેલવેએ ટુર્નામેન્ટ પર કબજો જમાવી દીધો હોય તેમ રેલવેના 49 અને મહારાષ્ટ્રના 31 પોઈન્ટ સાથે રેલવે ચેમ્પિયન બની હતી।